નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી એકમ નંબર 6 વાયરલ ઇન્ફેક્શન જેનું આજે આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપની વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ બન્યા રહેજો। એકમ નંબર 6 વાયરલ ઇન્ફેક્શન જેનો સાહિત્યનો પ્રકાર છે નિબંધ અને એના નિબંધકાર એટલે કે લેખક છે ગુણવંત શાહ। તો વિદ્યાર્થી મિત્રો, એ આપણે બરાબર યાદ રાખવાનું છે। આપને એક્ઝામમાં એમ પૂછાઈ શકે કે વાયરલ ઇન્ફેક્શનનો સાહિત્યનો પ્રકાર કયો છે, તો કે નિબંધ। અને એમ પણ પૂછાય કે વાયરલ ઇન્ફેક્શનના લેખક કોણ છે, તો કે ગુણવંત શાહ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગુણવંત શાહનો જે પરિચય છે એ સંપૂર્ણ આપણે અધ્યયન કરી લેવાનું છે। ત્યારબાદ આ નિબંધ વિશે પણ આપને જે બીજા પેરેગ્રાફ હોય લેખક પરિચયમાં એનો નિચોડ હોય છે, એનો સાર હોય, એ પણ આપણે વાંચી લેવાનો છે। ત્યારબાદ આજે આપણે જે મુખ્ય ટોપિક છે સ્વાધ્યાય સોલ્યુશન, તો એ તરફ હવે આપણે આગળ વધીએ। પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, તો આપના પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે કે જે 4 ઓપ્શન છે એમાંથી એક વિકલ્પ આપણે પસંદ કરીને રાઈટની નિશાની કરી દેવાની છે। તો સૌપ્રથમ પ્રશ્ન પહેલો જોઈએ કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા? એ દવાખાને જતા, બી ડોક્ટર પાસે જતા, સી ડાક્ટરને સજા કરતા હતા કે ડી ખબર કાઢવા જતા હતા? તો વિદ્યાર્થી મિત્રો, એનો સાચો જવાબ આવે છે સી ડાક્ટરને સજા કરતા। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? એ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતી હોય તેનાથી, કે બી હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડ્યા રહેવાથી, કે સી રંગબેરંગી લાઇટ કરવાથી, કે ડી ફૂલોથી શણગારવાથી? તો વિદ્યાર્થી મિત્રો, એનો સાચો જવાબ આવે છે બી હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડ્યા રહેવાથી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો। તો વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે કે નીચે જે આપને પ્રશ્નો આપેલા છે એના એક વાક્યોમાં આપણે એના જવાબ આપવાના છે, એના ઉત્તર આપવાના છે। પ્રશ્ન નંબર 1, ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? જવાબ, ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે। પ્રશ્ન બીજો, ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? તે પાઠના આધારે જણાવો। એનો જવાબ છે ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા। ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો। પ્રશ્ન પહેલો, લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? તો કે એનો જવાબ, કીડિયારાની જેમ હોસ્પિટલમાં ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે। અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે। બીજો પ્રશ્ન, લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે? ઉત્તર એટલે કે જવાબ, લેખકના મતે ઘરમાં માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી પ્રેમ મળવાથી તે વ્યસની બનતો અટકી જશે। પ્રશ્ન નંબર 4 મુખ્ય, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। પ્રશ્ન પહેલો, આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો, આરોગ્ય જાળવણી માટે જે લેખકે પોતાના વિચારો રજૂ કર્યા છે એને આપણે અહીં લખવાના છે। જવાબ, આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિતપણે ડોક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરવી જોઈએ। આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડોક્ટરની સલાહ લેવી જોઈએ। ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ। તમાકુ, ગુટખા, સિગરેટ, શરાબ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે। કોઈના લગ્ન રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે।
મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે. માણસે હસવાની ટેવ પાડવી જોઈએ. ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછો થાય છે. જીવનમાં દાવપેચ રમવાથી કે છળ કપટ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. એનાથી દૂર રહેવું જરૂરી છે. આરોગ્યની જાળવણી માટેનો અક્ષર ઉપાય લવ થેરપી છે. એટલે કે પ્રત્યેક માણસને પોતાના સ્વજનો અને મિત્રો તરફથી ભરપૂર સ્નેહ મળવો જોઈએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં લેખકે સામાજિક જાગૃતિ માટે કેવા પગલાં આપણે લઈ શકીએ એ વિશે આપણે ઉલ્લેખ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, એક બાદ એક આપણે એનો અભ્યાસ કરીએ. હવે કે લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા પગલાં લેવા તેના કેટલાક સૂચનો કર્યા છે. એમાં પહેલું સૂચન છે કે પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે પણ સ્વચ્છતા રાખશું તો આપણે પણ આપણા સમાજ, ગામ છે, શહેર છે, એની આસપાસ જે અસ્વચ્છતાને કારણે જે મોટા રોગ ફાટી નીકળે છે એનાથી આપણે બચી શકીશું. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે આપણે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. આપણી આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ. આપણી ખાણીપીણીની રીતો સુધારી શરીર માટે સ્વાસ્થ્યપ્રદ હોય તેવો ખોરાક લેવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે શું છે કે અત્યારે આપણે ખાણીપીણીની, પાણીપુરીની એટલી બધી વધી ગઈ છે કે આપણે આપણું સ્વાસ્થ્યને બગાડી મૂકીએ છીએ. એટલે મિત્રો એમાંથી આપણે નીકળી ને આપણે ઘરનો તાજો સ્વાસ્થ્યપ્રદ જે લાભકારક હોય એવો ખોરાક લેવો જોઈએ. પાણીપુરી છે, આવા જે ઘણા પ્રકારના અત્યારે ફાસ્ટ ફૂડ મળતા હોય છે બજારમાં, એ અંતે તો સ્વાસ્થ્ય માટે ચેડા કરવાવાળા હોય, હાનિકારક હોય છે. એટલે એવા ખોરાકને બદલે જો આપણે ઘરનો ખોરાક, તાજો ખોરાક લેશું તો આપણે ક્યારેય બીમાર ઓછા પડશું. નિયમિત રીતે ડૉક્ટર પાસે જરૂરી તબીબી પરીક્ષણો કરાવવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે આપણે નિયમિતપણે જે આપણા શરીરનું વજન છે, આપણી બીપી છે, આ તમામ છે એનો આપણે સમયાંતરે ડૉક્ટર પાસે તપાસ કરાવવું જોઈએ. તમાકુના ગુટકા, ધૂમ્રપાન, શરાબ વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે. એટલે વિદ્યાર્થી મિત્રો આવા જે આપણે વ્યસનમાં ફસાઈ ગયા હોય તો વ્યસન આપણે ઓછા કરવા જોઈએ, સાવ ન કરવા જોઈએ. આવા શરાબ છે, ધૂમ્રપાન, ગુટકા એને આપણે ટાળવા જોઈએ. રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ. ને વિદ્યાર્થી મિત્રો આપણે છે ગરીબી અને ગંદકીથી આવા જે રોગો થાય છે એ આપણે પરિસ્થિતિ સમજી ને આમાં આપણે ધ્યાન દેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો. અને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર હું ધોરણ 4 થી માંડીને ધોરણ 12 સુધીના જે ભાષાના વિડીયો મૂકું છું. તો મહેરબાની કરીને મને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.